લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાબરવાવ સર્કલ પાસે ગૃહમંત્રી અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું. ભાબર ઓબીસી એસસી એસટી એકતા મંચ ભાબર દ્વારા ગૃહમંત્રી અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું. ભાબરવાવ રોડ સર્કલ શ્યામ હોટલ પાસે કાર્યક્રમમાં અમિત શાહના પુતળાનું દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં પુતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો. પુતળા દહન બાદ પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી. પુતળા દહન દરમિયાન દલિત સમાજના એક યુવાનને હાથના ભાગે આગથી દાઝતા સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ઓબીસી એસટી એસસી તેમજ કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. અમિત શાહના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાબર, બનાસકાંઠા. આખા વિશ્વમાં જાણે ફર્સ્ટ નંબરનું બંધારણ આપેલું છે એવા બાબા સાહેબ આંબેડકર વિશે આપણા કહેવાતા તડીપારે અભદ્ર ટિપ્પણી કરે છે. એના અનુસંધાને ભાભર તાલુકા કોંગ્રેસ અને દલિત સમાજ આયોજિત આ કાર્યક્રમ હતો. એમાં પૂતળું સળગાવતા આ ભાઈને થોડું આગ લાગી ગઈ સાથે. શું નામ આપનું? મકવાણા ઈશ્વરભાઈ જીવો. આજના કાર્યક્રમમાં એવું થયું હતું કે બાબા સાહેબનું જે અપમાન અમિત શાહે કર્યું ને એ બાબતમાં પોતે માફી માંગે અને બીજા નંબર અંદર જે પદ ઉપર છે પછી રાજીનામું આપે. એ બાબતમાં અત્યારે પુતળા દહનનો આ કાર્યક્રમ હતો. એ દરમિયાન શું ઘટના બની? બાબતમાં આગ લાગતા થોડોક હાથે કઈ રીતે આગ લાગતા બાકસને થયા લાગતા હું અડી ગયું. કોઈ રીતના દ્વારા અટકાવવામાં આવ્યા હતા કે પછી પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા? બીજું કશું કરવામાં નથી. પોલીસ આવી હતી? પોલીસ આવી હતી. તમને સારવાર કરવા લઈ ગઈ ખરી? ના, હું મારી જાતે સારવાર માટે આવ્યો. પોલીસે નથી કરી? પોલીસે મને કોઈ સારવાર નથી આપી. શું નામ છે? ખેમાભાઈ શંકરભાઈ પરમાર.